તો હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, હમણાં જતા છે અમે ફરવા માટે ઉજ્જૈન. તો ફ્રેન્ડ્સ, હમણાં છે અમે બારડોલી અને અહીંયા એક ફ્રેન્ડની રાહ જોતા છે. જે ફ્રેન્ડ છે એના ફ્રેન્ડની. તો અમે ગાઈસ હમણાં 4 જણા છે. જો હમણાં અમે બારડોલીમાં છે. જો આ ગાડી છે આપણી, આ ગાડી. તો ચાલો ગાઈસ, હવે ફાઇનલ નીકળવાના બારડોલીથી. અને આ 5 જણા થઈ ગયેલા છે અમે. તો ગાઈસ, તો હમણાં અમે પહોંચી ગયા છે વડોદરા. અને હમણાં અમે નાસ્તો કરવા ઉભી રાખ્યા છે. લાવ આઈ રામદેવ. હા ખબર લીલી ને પણ પેઢી ચટણી આપી જાય. આપણે થોડું લેવા જાવ. તો ચાલો, હવે નાસ્તો થઈ ગયો છે. અને હમણાં વાગે છે 10. અને હમણાં ઉજ્જૈન પહોંચતા 3 વાગી જશે. અને સફારી આપણી ચાલુ. તો હવે થોડીક વારમાં નીકળીએ. તો હમણાં ઉભી રહ્યા છે અમે ચાય પીવા માટે અહીંયા. અને હવે 200 કિલોમીટર જેવું કાઢ્યું છે. 260 કિલોમીટર હજુ એટલું જ છે. ચાલો ચાય પી લઈએ. ચાલો તો ગાઈસ, ચાય આવી ગઈ છે. હવે પી લઈએ. બધા दारू नहीं पी रहे हम लोग, હવે ચાય પી લીધી છે. અને હવે નીકળી ગયા પાછા. પાણી લઈ લીધું. હા એવું જ. ચાલો તો બોટલ મૂકવાનું તો આવ્યું છે યાર. छापा તો આવી ગયા છે ઉજ્જૈન. અને અમે અહીંયા રૂમ લઈ લીધો છે. આ જો રૂમ. ઓકે, તો આ છે અમારા રૂમ. અમારું પબ્લિક. અને આ થોડીક બાલ્કની છે. દુડબો છે. અને ફ્રેન્ડ્સ, અહીંથી આ મંદિર એ નજીક જ છે. મંદિરના નજીક જ મળ્યું છે અમને. એટલે સારું છે. રૂમ બી જો. હા દેખાતું છે કે દેખાતું અહીંથી મંદિર નહીં દેખાતું. ગેટ ગેટ દેખાતું. ગેટ તો ગાઈઝ, અમે નીકળી ગયા છે રૂમ પરથી નીચે ફરવા માટે. અને હમણાં ગાઈઝ 7 વાગ્યા છે. અંધારું પડી ગયું છે. જોઈએ હવે ક્યાં જાય પહેલાં. સેટર કરવાની ગાડીમાંથી. સેટર ઠંડી કા લાગે છે મેરે.
પેલો જો મંદિરનો ગેટ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. અને ગાઈસ અમારે હોટલ પેલતા જ છે અને અહીંથી આ મંદિર. બાકી હમણાં અમે જોવા આવેલા છે અને સવારના હું આરામથી બાકી કાલે હું દિવસના ને તો મસ્ત દેખાય. હમણાં અંદર પડી ગયું ને એટલે બહુ દેખાય નહીં અંધારામાં. અને ગાઈસ અહીંયા બધા મંદિર કે શ્રીરામ એવું બધું લખેલા છે, મંદિરના નામ ને ચિત્ર દોર્યા છે, જોઈ લેવા. હા જો બધું અહીંયા લખેલું છે, દોરેલું છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. અને હજુ ચાલો હજુ આગળ જાય તો બહુ જોવાનું મળશે. ચાલજી. અને ગાઈઝ અહીંયા મસ્ત અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો હમણાં. બહુ અલગ અલગ પ્રકારની છે. મહાકાલ. અને આ જો ગાઈસ રાવણે કૈલાસ ઉચકેલા તે મૂવી ઉપર શ્રી કૃષ્ણ ભગવાન છે અને નીચે રાવણ. બાકી અમે કાલે આવવાના છે દિવસના, ત્યારે મસ્ત જોવાય. હવે જોવાય કે તે ખબર નહીં. બાકી કાલે આવવાના છે દર્શન કરવા. હમણાં તો ખાલી આ મસ્ત ફરવા આવેલા છે આ જોવા માટે. અને આ જો ગાઈસ મહાદેવ ને નંદી લોકો જતા છે ભારત લઈને કે ખબર નહીં. હા એવું જ છે, ડોલકી બોલકી લઈને છે એટલે. બાકી આપણે બહુ જાણીએ નહીં એટલે તમે સમજી લેજો. બાકી આજે બી આગળ બહુ બધા છે મૂર્તિ ને એવી ધીરે ધીરે જોઈએ. બ્લોગર ગણપતિ બાપ્પા ને આ કાર્તિક કે ને આ ખબર નહીં કની મૂર્તિ કઈ ખબર નથી પડી મને. પેલી બાજુ બી છે, આગળ બી છે. અને ગાઈસ બહુ લાંબુ છે, ત્યાંથી આવું ચાલતા ચાલતા બહુ લાંબુ છે. તો ચાલો હવે અહીંથી નીકળવાના છે. હવે હરસિદ્ધા માતાજી ટેમ્પલ, તો માતાજી ખબર નહીં તો કે ત્યાં જવાના છે. તો ચાલો હવે સવારના આવશું અહીંયા દર્શન કરવા માટે. એમ તો જોઈ લીધું છે બધું. ચાલો ગાઈસ પહેલા દર્શન કરી આવ્યા, પછી વિડીયો ઉતારું, ફોટા પાડું
એમ તો બહુ ફોટા નથી પાડ્યા. ચાલો જો આ દીપ સળગાવેલા છે અહીંયા. બાકી અમે થોડાક મોડા પડ્યા ને એટલે બહુ મોડા પડ્યા. આજુ મંદિર ચાલો દર્શન થઈ ગયા છે અને આ દીપ ચાલો તો હવે નીકળીએ અહીંથી. તો એ ગાઈસ તો અમે આવી ગયા છે પાછા રૂમ પર અને હમણાં થોડીક વારમાં ખાવા જવાનું હશે. બાકી છે આખો દિવસના ખાલી નાસ્તો કર્યો છે એટલે જ છે. અને 10-17 થયેલી છે. ચાલો તો હવે થોડીક વાર એન્જોય ખાવા માટે. ચાલો તો ખાઈ આવીએ પછી પાછા રૂમ પર આવીને સુઈ જશું. તો ગાઈસ આવી ગયા છે હવે ખાવા માટે અને હવે તો આજે ઓર્ડર આવ્યો છે. પબ્લિક જો તમે 11 વાગ્યાનું છે ગાઈસ. ચાલો આવી ગયું છે કે હજુ રોટલી બાકી છે તો આમાં આવવામાં ફટાફટ ખાઈ લઈએ. ચાલો બહુ ભૂખ લાગેલી છે યાર. તો એ ગાઈસ તો ખાઈ બાઈ લઈને આવી ગયા છે અમે રૂમ પર અને હમણાં 2-3 કલાક ઊંઘી જશું. તો ગાઈસ હવે આ વિડીયોને એન્ડ કરીએ. અને ફ્રેન્ડ્સ આજે તો અમારા મેન મંદિર બાકી છે અહીંયા મહાકાલેશ્વર મંદિર હજુ બાકી છે જ્યોતિર્લિંગ. તે કાલે કરશું સવારના 5 વાગે. તો કંઈ નહીં બની રહેજો આ બ્લોગમાં અને પાર્ટ 2માં. તો હવે આ બ્લોગને એન્ડ કરીએ. આ તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. लाइट बंद कर दो भाई साहब. હા रोदनी गाटला आपने ना दे दो. ચાલો તો મળીએ ગાઈઝ પાર્ટ 2માં. અને કાલે મજા આવશે. કાલે બધા મંદિર કરવાના છે અહીંના જે ઉજ્જૈનના છે તે. તો ચાલો બાય બાય. હવે ઊંઘી જાય. ગુડ નાઇટ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ये बहुत चाले हम लागे.